જેમ જેમ ઉપર જઈશ ને એમ રસ્તો જો આવો કંઈક થતો જઈશ આકડો. હા ઓ ભાઈ મને ખબર પણ નથી કે અમે આવા નજારામાં આવત. નજારો તો જો યાર, કહી શકો કે હવે વાદળની ઉપર છે અમે. ઓ ભાઈ અમે વાદળ ઉપર આવી જાઓ ફાઇનલી. એ આ આપણા ભાઈઓ જતો કર્યું છે ભાઈ, કેટલી મહેનત લઈ છે સહી બતાડા. વિચાર કરો હું શોર્ટકટ લો અને અહીંથી પડ્યો હોય તો મારી હાલત શું થાય. હું કંઈક આવા રસ્તા ટ્રેક કરું છું ઉપરથી તો આવી ગયો છું ભાઈ. એટલું સ્લીપરી છે ને તમે સમજો. ભાઈ પણ બહુ ફાસ્ટ જતા હતા, અમને જોયેલા હતા. ભાઈ લગી નહીં ના, લગી નહીં ના ભાઈ, ફટાફટ નીકળ લેના. અને આ લોકોનું કામ જો ભાઈ કેટલું અઘરું છે. નહીં આ પથ્થરને ઓલો જાળી નાખે છે, નાખે છે આ લોકો. આ કરે શું કઈ ખબર નથી પડતી. ભાઈ સામેનો નજારો તો જો, ક્યાં વાત હે, ક્યાં વાત હે ભાઈ સાહેબ. સવારમાં ઉઠ્યા ભેગો જવો નજારો મળે તો ઓર હું જોયો ભાઈ. હાય હાય, જય શ્રી રામ, જય શ્રી રામ. નજારો છે ભાઈ. તો ગુડ મોર્નિંગ કહી દો બુદ્ધિને આવા પ્યારા ભરા નજારામાં. તો ગુડ મોર્નિંગ મારું ગુજરાત. તો કેમ છે મારું ગુજરાત? મજામાં? આઈ હોપ ઘેર બેઠા એકદમ મસ્ત તગડા ફાઇન એન્ડ ફિટ જોરદાર હશે. તો ભાઈ તમારો ભાઈ જો ક્યાં હશે, તુંગનાથની ગલીઓમાં કંઈક છે. આ તુંગનાથની ગલીઓ છે અને આ પહાડ તુંગનાથના. ભાઈ સાહેબ ક્યાં બાત હે, ક્યાં બાત હે ભાઈ. કે આમ ભાઈની ન્યા રોકાણા હતા. ભાઈ ક્યાં છો? બઢિયા. અહીંયા ટેન્ટ નાખી દીધું. જો આ જગ્યા દેખાય ને ત્યાં ટેન્ટ નાખ્યું હતું. અત્યારે બધું સામાન સમેટી લીધો. અને આ જે ચદ્દર દેખાય ને ભાઈ, નીચે અમે પાથરી હતી. ભાઈ ઓઢવાનું આવ્યું હતું. આખી પલળી ગઈ ખબર, નીચે પાથરી હતી ને એટલે ટેન્ટની અંદર પણ નીચે પાથરી. એટલો શું કહેવાય ઉમસ કંઈક કહે ને એ બરાબરનું લાગી ગયું. ભાઈ પણ રેડી થઈ ગયા. બસ હવે અહીંથી નીકળીએ જ છે. તો હવે અમે ઉપર જાય છે ચંદ્રશિલા, મહાદેવનું સૌથી ઊંચું મંદિરથી પણ ઊંચું. પેલા લોકેશન તો જો એટલું ડેન્જર છે ને તમને બતાડું. ઓ ભાઈ સાહેબ, ઓ ભાઈ ભાઈ આ ડેન્જર છે, જોઈ લ્યો. કાંઈ સેવ હે નહીં. અહીંયા જવાનું છે. અહીંયા તો કંઈ દેખાતું નથી. વેધર શું કહેવાય ધૂંધું ઊંધું થઈ ગયું. બાકી આ રસ્તો ડેન્જર છે. તો ચલો જઈએ. જેમ જેમ ઉપર જઈશ ને એમ રસ્તો જો આવો કંઈક થતો જઈશ આકડો. હા ઓ ભાઈ આમ નજારો જો. ચલો અમે તો જઈએ છીએ ઉપર અને ધ્યાનથી જવું જોઈએ. હું વ્લોગ એડિટ કરતો હતો, વ્લોગ એડિટ નહીં કરાય કેમ કે આમાં એકવાર મિસ્ટેક થઈ એટલે બૂમ બડામ બૂમ. ચલો જઈએ ભાઈ. અત્યારે અમે આવા રસ્તાથી અહીંયા સુધી આવ્યા હતા અને ભાઈ વ્યૂ તો જોઉં યાર ટોપ લેવલ થતું જાય છે. અને હજી અમારે આ સાઈડ ઉપર જવાનું છે. હવે રિસ્કવાળો થોડોક લાગીશ મને, બટ ચલો યાર કંઈ નહીં. હા તો જો વેધર તો જો યાર શું નજારો છે. ઓ ભાઈ આ ઘટે નહીં ભાઈ. ચલો ઉપર જઈએ. હજી પણ કેટલુંક છે. અરે પણ અહીંયા ઘોડા ક્યાંથી દેખાય? હા અચ્છા નીચે ઘર પણ છે દેખાય. અરે બાપરે ભાઈ વેધર બગડતું જાય. એ અમને ખબર પણ નથી કે અમે આવા નજારામાં આવત. નજારો તો જો યાર. હે ઓ ભાઈ આ તો જો क्या बात है भाई, क्या नजारा है भाई. जो तो कर खाई, क्या बात है भाई. ये बात કહી શકો કે હવે વાદળની ઉપર છે અમે. ઓ ભાઈ અમે વાદળ ઉપર આવી જાઓ ફાઇનલી. આય હાય આય હાય ને હજી ઉપર રહ્યા નહીં, બટ આનાથી તો ઉપર છે. કે કેમ છે ક્યાં નજારો. આ હિલ બહુ ડેન્જર છે. થાકી જાય અત્યારે. ધૂળ ધૂળ થઈ ગયો, બધું ખુલ્લું નથી. અને સામે તો ગ્લેશિયર હતો, એ પણ બધું પેક થઈ ગયું. હઈ એવું લાગે વાદળાની ઉપર છે નહીં. ચલો જલ્દી ઉપર જઈએ અને તમને પણ ત્યાં દર્શન કરાવું. મંદિરે પહોંચી ગયા. મંદિર ત્યાં છે અને પેલા નજારો તમને બતાડવા જોઉં તો ખરી નજારો યાર. એક અહીં પણ મંદિર છે ભાઈ. કુછ નહીં દિખ રહા. બાદलों के बीच में फंसने वाला है पता है. અરે કાંઈ દેખાતું નથી. અહીંયા ખાઈ છે અને અહીંયા પણ ખાઈ છે. इसमें बेवेंद्र ને ઓ બાબા કે ભાઈ અત્યારે હું મહાદેવને તમને દર્શન કરાવી દઉં. અહીંયા પણ એક મંદિર છે અને એક સામે પણ દેખાતું અહીંયા પણ છે. તો ચલો તમને દર્શન કરાવી દો. વાહ યાર
શું મંદિર છે ભાઈ, આ જો નાનું એવું છે પણ બહુ મસ્ત છે યાર. ચલો જે પણ પ્રે હોય તમે બધી માંગી લેજો. હર મહાદેવ. भाई लोग भेगा थे यहाँ से. भाई आप कहाँ से हो? हरियाणा से भाई. हरियाणा. हरियाणा में कहाँ से? गुड़गांव. कहाँ? हिसार. हिसार. सीधा हिसार. अच्छा. सीधा हिसार से लाइव. अच्छा भाई. भाई जब मैं यहाँ पे आया था ना अभी, हाँ जी हाँ जी. इतना मस्त मौसम था ना भाई, व्यू एकदम तगड़ा था. अभी देखो यार पूरा बादल बादल हो रखा है. आप अभी थोड़ा लेट हो गए, थोड़ा बहुत जल्दी आते हैं ना शायद. वेट करेंगे, दोबारा व्यू आएगा. हाँ शायद भाई आ रहे हैं एक और. ये वाला. प्रधान जी. भाई ऐसे यो कर रहे हैं, यो. तो कहीं नहीं भाई, आपसे मिलकर बहुत अच्छा लगा भाई. और यहाँ पे कोई लोग है ही नहीं, मतलब थोड़ा बहुत है. हम जब आए थे तब हम 2 ही बंदे थे, अभी करीबन 10-15 लोग हो गए हैं भाई. અત્યારે વેધર ખુલ્લે છે બટ આપણે થોડો ટાઈમ લેસ રાખીએ, કેવો લાગે જોઈએ હવે. જલ્દી હાલો. આપણા ભાઈઓ જો તો કર્યું थी भाई. कितनी मेहनत लगी है, सही बताना. बहुत मेहनत लगी है, 2 घंटे लग गए बनाने में. ये कितनी मंजिल बिल्डिंग है तेरी? ये कम से कम होगी भाई 20 मंजिल. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 24 मंजिल. 24 मंजिल की बिल्डिंग बनाने वाला भाई. तो भाई અત્યારે વેધર બગડતું જ જાય છે, બગડતું છે ને યાર. અહીં વાંદરા ક્યાંથી આવી ગયા? અહીંયા પણ વાંદરા પોગી જાય લ્યો. અમે પોગી ગઈએ તો વાંદરા હું ન કહેવાય. તો ભાઈ ચલો, વાંદરાને પછી ટેકડા જ મારે છે ને. મેં તમને હમણાં મંદિર બતાડ્યું ને, એ હવે બધા એમ કહે છે કે આ ચંદ્રશિલા છે બરાબર, અને ત્યાં લખેલું છે ગંગાધામ કરીને. તો હવે કન્ફ્યુઝ છે હું પણ, કેમ કે અહીંયા ઓછા લોકો છે અને કોઈને કંઈ ખબર નથી. પણ ઠીક છે, મંદિરના દર્શન કરી લીધા અને આ ચંદ્રશિલા હોય કે તે બંનેના દર્શન કરી લીધા. કંઈ નહીં, ચલો હવે અહીંથી અમે નીકળીએ. જો આ ગંગાધામ છે બરાબર, જેની અંદર આપણે દર્શન તો કરી લીધા છે. અહીં લખેલું છે ગંગાધામ કોલેજ રોડ, ઠીક છે. તો હવે કન્ફ્યુઝ છો કે આ ચંદ્રશિલા છે કે પહેલે, તો કન્ફ્યુઝ છે. ભલે દર્શન તો કરી લીધા. તો ચલો હવે જાય, વેધર થોડું ખુલ્લું તો નીચે ઉતરી જઈએ. ચાલે અત્યારે આપણે બેગ પાસે પહોંચી ગયા છે ભાઈની દુકાને. 10 મિનિટ પર ઉતરી ગયો. ધોળો દેવો ગયા હજુ પેલો ભાઈ તો અડધે છે. ઠીક છે, ચલો બેગ ઉપાડીને ફટાફટ અહીંથી નીકળીએ નીચેની સાઈડ. અને અહીંથી નીકળવાનું છે સીધું, હા તો જતો ગયો હાલ. અહીંથી નીકળવાનું છે સીધું બદ્રીનાથ સાઈડ. તો ચલો હવે કંઈક લીધું, પાવર બેંક છે, કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી, પાવર બેંકમાં નાખી દો બરાબર ને. फटाफट અહીંથી નીકળી જાય. ભાઈને થેન્ક યુ કહીને. मच स्टे के लिए, खाना खिलाने के लिए, सब कुछ के लिए थैंक यू सो मच. वेलकम भाई आपका भी थैंक यू सो मच. ये दोनों भाई है, ये बड़े भाई है, ये छोटे भाई है. नमस्कार भैया. भाई थैंक यू सो मच. चलो थैंक यू सो मच. पक्का भाई जल्दी से मिलेंगे. तो भाई નીચેની સાઈડ ઉતરી રાખ્યા. અને વાહ યાર, હું વેધર થોડું કેવું ખુલી ગયું. આ સાઈડ જો અંધારું જેવું છે, આ સાઈડ થોડું કેવું ખુલ્લું, પણ બહુ મસ્ત છે યાર. વિચાર કરો હું શોર્ટકટ લઉં અને અહીંથી પડ્યો હોય તો મારી હાલત શું થાય. હું કંઈક આવા રસ્તા ટ્રેક કરું છું. ઉપરથી તો આવી ગયો છું ભાઈ, એટલું સ્લીપરી છે ને તમે સમજો. બટ 3 1 આ કેટલું બધું કવર થઈ જાય હમણાં. ચલો ભાઈ, રિસ્કમાં જ મજા હશે. કંઈક રિસ્ક લે તો મજા આવે છે. અને ખાલી ખોટું શું કરવું નહીં, ખાલી વોકાયું ના આડો રસ્તો એક લે તો મજા આવે કંઈક. ભાઈ અમને જુનાગઢની ફેમિલી મળી છે, એ પણ આપણા ગુજરાતી જ છે. કેમ છો? મજામાં? બસ મજામાં, એકદમ મજામાં. આયા તો ઊંઘના જ ભેગા થઈ ગયા બધી. ટેમ્પલે જાય છે દર્શન કરવા માટે. તો ઘોડો કરીને તમે જાઓ ને? હા, અમે ઘોડો કરશું. એનું કારણ શું છે કે અમે સિનિયર સિટીઝન. હા, એ તો સમજી ગયા. હા, અને પ્લસ એટલું ટ્રેક પણ નહીં, તો બહુ ન થઈ ટફ શકે છે, તો ટફ તકલીફ છે. થઈ ઓફ છે એટલા માટે. હા. એટલે નક્કી કર્યું છે કે ઘોડાથી જ જશું અમે. ભાઈ જુનાગઢથી જોતા હોય તો જો જુનાગઢની ફેમિલી મળી ગઈ છે. પ્રોપર જુનાગઢ? પ્રોપર જુનાગઢ. અચ્છા એમ છે. જય ગિરનારી. જય ગિરનારી. મળશું જુનાગઢમાં. ભાઈ फाइनली हमारा जवानो टाइम आ गया है. अपना बैग बे रेडी जा भाई. रेडी भाई को एक ही आ रहा है मेरी तरफ. पहले मैं ऐसे दो बहुत कर रहा. भाई कैसे? भाई ऐसे करने में यार बस यही आता है. भाई ની ગાડી પણ રેડી છે. ભાઈ બેટ જલ્દી कैसे इसको बांध दो. बांध देते हैं यार. फिर यहाँ से फटफट निकलते हैं. भाई हेलमेट जोरदार से यार. हेलमेट मस्त यार, बहुत काला मुंह नहीं दिखेगा इसमें. काला. चलो भाई रेडी करते, इसको बांध लेते हैं. वाह यार क्या नजारा है भाई, मस्त नजारो છે ભાઈ. અરે વાહ, સામે કરતો જો આ નજારો બહુ પ્યારો છે. વાહ યાર क्या झरना है भाई. अबे यार झरना देख भाई. કંઈક આવો નજારો થોડી વાર રોકાણા છે. આ નજારો તો જો યાર. ને જો પાર
પ્યારો એવો મસ્ત નજારો અને વોટરફોલનો કેમ છે વોટરફોલ બાકી અને આ જુઓ આ ઝાડવા તો જો યાર કેટલા મસ્ત છે અહીંથી પાણીનું ઝરણું આવે છે મસ્ત પહાડનું તો આપણો વિચાર છે પાણીનો બોટલ ભરીએ અને પીવાનું મસ્ત ભરી લે ખાલી હોય છે એટલે અહીંયા પીવાનું ભરી લે બરાબર ને અહીંથી નથી ભરવું ક્યાંક આગળ પણ આવે ઓલા પર જરૂર તો બહુ મોટો પહાડ છે ભાઈ ઓરે મૈયા અહીંથી ભરવાનું છે અહીંયા આવે મસ્ત આપીએ આપણે ભરીને भाई लगी नहीं है ना भाई ये गिर गया है एक सेकंड बैग અહીં રાખી દઉં ભાઈ એટલે વાંધો નહીં હવે ભાઈ પણ બહુ ફાસ્ટ જતા હતા અમને જોયેલા હતા ભાઈ લગી નહીં है ना लगी नहीं है ना नाक पे लगी है ब्लड आ रहा है भाई हाँ गाड़ी को खड़ी करो इस साइड आ जाओ इस साइड आ जाओ मुँह धो लो भाई भाई को लग गया थोड़ी साइड में हम नहीं नाक पे लग गया कोई दिक्कत नहीं है इसमें स्लिप होगी ना भाई आराम से चलाओ आराम से ठीक है चलो ये स्लिपरी है देख भाई ने इसमें घुसेड़ दी पता है भाई ने इसमें घुसेड़ दी भाई को फेस भी लग गया કપડા બધા અહીં બહાર કાઢી નાખ્યા ને ભાઈને ગાડી પર સૂકવી દીધું કેમ કે પરમ દિવસે જે વરસાદ આવ્યો હતો ને ત્યારે બધું પલળી ગયું હતું ભાઈ બધું એટલે બહુ તો ભાઈની ગાડી પર ઘડીક અહીં રાખ્યો ને ઘડીક સુરજ દાદા નીકળ્યા હતા પાછો યાર વાદળ આવી જાય ઘડીક વાર સુકાઈ જત ઘડીક રહ્યો તડકો યાર આ વોટરફોલનું કંઈ નક્કી છે ક્યાંથી આવે ઉપરથી આવે બરાબર પણ આજે તો સીધું નીચે આ ફોર વ્હીલ વાળાએ પણ ત્યાં જ રોકી દીધી ભાઈ અમે ગલતીથી પાછા જવાના હતા આમ ને આવી ગયા પાછા એ જગ્યાએ હતી મતલબ આ સાઈડ આગળ એમ જતા હતા તો પાછા હવે આ વોટરફોલ ક્રોસ કરવો પડશે ભાઈ ગલતીની સજા પાણીથી નાવાનું ભાઈ ફટાફટ નીકળ લેના ભાઈ સાहब ये देखो ठंडा पानी 2 बार पी गया भाई થોડી વાર ઊભા હતા આ ફોન ચાર્જિંગ કરવા માટે પણ અહીંયા લાઈટ નથી અને આ લોકોનું કામ જો ભાઈ કેટલું અઘરું છે નહીં આ પથ્થરને ઓલો જાળી નાખે ને નાખે છે આ લોકો અહીંયા નાખે પેલી સાઈડે નાખે કેવી રીત ઉપર કરે નહીં જો ભાઈ બરાબરનો જોખમ છે આ બસ સીધી નેપાળથી આવે જો એક સેકન્ડ આપણે આગળ નજદીક જાય ને પછી તમને કહું क्या मैं हूँ लखेलू जो ट्रैवल विथ नेपाल नहीं ट्रैवल नेपाल છે અને બસ પણ જોરદાર છે એના નંબર જો 001 એ પણ બહુ ફાસ્ટ ચલાવે છે બધા નેપાળી છે તીર્થ યાત્રા વાળા છે પેટ્રોલ પંપે આવ્યા હતા અને જો ઘડીક અહીંયા ચાર્જિંગ એક રાખી દીધા 2 ફોન અને 2 અહીંયા નાખી દીધા હતા તો આપણું તો કામ થઈ ગયું બરાબર થોડું મતલબ 70% જેવું સારું થઈ ગયું તો પેટ્રોલ પંપે જો આવ્યા હતા આવો કંઈક જુગાડ છે ભાઈ ટર્નલ ની અંદર આવી જા ટર્નલ ની અંદર રાઈડ નાખવાની એટલી મજા આવે જવા જો ભાઈ કિચડ બહુ છે સ્લીપ भी इतना ही लगेगा देख स्लिप हो रही है भाई लैंडस्लाइड तो जो रस्ता बહુ એટલે બહુ ડર છે ભાઈ સ્લીપ ભાઈ એટલી ભારતભાઈ
કેટલી ટ્રાફિક, बहुत भारी ट्रैफिक છે અહીંયા તો. શાયદ લેન્ડસ્લાઇડ જો હોય તો થોય આગળ. હા લાગે છે એવું લેન્ડસ્લાઇડ. નહીં આમ સુધી તો જાય છે જરા ટ્રક, એટલે જોઈએ હવે આગળ શું હોય. બટ આ ટ્રકવાળા હોય ને ત્યાં એકવાર ટ્રક ખરાબ થયો ને એટલે સમજી લઉં ટ્રાફિક ફૂલ. ભાઈ પહાડ પડતો લાગે. જીસીબી ક્લીન કરી નાખો ભાઈ સાહેબ. ભાઈ ઓરન લગા, ઓરન માર, ઓરન દે. એક આ કરે શું કઈ ખબર નથી પડતી. રિવર્સમાં લે છે. કે ગાડી ભરેલી હતી હજુ જાય એટલા માણસો હતા અને સીએનજી ની ગાડી છે. પછી ક્યાંથી જાય ઉપર ને ટ્રાફિક જોવી તમારે, જોજો ટ્રાફિક. આ જોતો ખરી ભાઈ, બધી લાઈટ બંધ કરી દીધી એક સાથે. मैंने कैमरा घुमाया और सबकी लाइट एक साथ બંધ. અત્યારે પાછળથી જો થાય ભાઈ. અહીંયા પણ ગુરુદ્વારા મળી ગયા છે, મને ખબર જ હતી ક્યાંય ગુરુદ્વારા છે. તો મેં મેપમાં સર્ચ કર્યું બરાબર. બદ્રીનાથ જતા હતા ને તો રસ્તામાં જ એક ગુરુદ્વારા આવતું હતું. તો અહીંયા કંઈક ગુરુદ્વારા નામ છે ખબર નથી, એક સેકન્ડ મેપમાં જોઈ લો. ગુરુદ્વારાનું નામ છે ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહેબ બરાબર. તો અહીંયા અમે પહોંચી ગયા છે અને અત્યારે લંગર લેવા જાય. ત્યાંથી રસ્તો છે કંઈક લંગરનો, જો ચાલુ જ છે લંગર. એટલે બધું ફ્રીમાં રહેવાનું અહીં થઈ ગયું ને લંગર રહેવાની પણ જગ્યા મળી ગઈ છે. અને મેન વસ્તુ બોર્ડ કનેક્શન મળી ગયું બધું. અત્યારે હું મારો બિસ્તર લગાડું જો અહીંથી. અહીંયા એન્ટ્રી કરાવી છે, એન્ટ્રી કરાવવાના હતી. તો ભાઈ હજી એની એન્ટ્રી કરાવે છે આધાર કાર્ડથી. એટલે આધાર કાર્ડ નંબર લઈશ ને આધાર કાર્ડ લખાવવાના છે ખાલી. એટલે બે વસ્તુ થઈ ગયું ને અહીંયા બધું આપણું રેડી થાય છે હોવાનું બરાબર. તો બસ હવે અહીંયા બધું લગાડીને સુઈ જાય બરાબર ને. મેળ આવી ગયો ભાઈ. વરસાદ એવો જ આવે છે બારો બતાવું વાળી. જેવું તમને પાણી આવતું હોય ને દેખાતું હશે. ઓકે, વરસાદ બહુ આવે છે તો કંઈ નહીં. સુવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું. તો આ વિડીયો પૂરો કરી નાખું. આઈ હોપ તમને બધીને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જાજો. મળીએ છીએ કાલે કંઈક ધાકડ નવા વિડીયોમાં. કાલે જાઉં બદ્રીનાથ. ખાલી અહીંથી કેટલું 45, હા બસ 45 જેટલું રહ્યું છે. તો મળીએ છીએ કાલે બદ્રીનાથ સીધા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, રાધે રાધે, હર હર મહાદેવ મહાદેવ.